આજની રેવાની રેસીપીમાં બતાવવાનું છું ચણા પુલાવ એટલે કે સ્ટ્રીટ સાઈડમાં જે મળે છે ને તરી પુલાવ એ બનાવીને બતાવવાનું છું. આખી રેસીપી બતાવું છું, જોજો ખરેખર મજા આવશે. સૌથી પહેલા કાબુલી ચણા બાફી લેવાના. ભાત બનાવવા માટે આવી રીતે બાસમતી રાઈસનો ઉપયોગ કરજો, નહીંતર મજા નહીં આવે. ઓસામાં આવી રીતે ઉકળી જાય એટલે અંદર ચોખા નાખી દેવાના અને ભાત બનાવી લેવાના. ભાત ચડી જાય ને એટલે આવી રીતે પાણી રેડીને ઠંડા કરી દેજો, નહીંતર ફેંદાઈ જશે. ડુંગળીને આવી રીતે ફ્રાય કરી લેવાની અને એ પણ ગોલ્ડન થાય ત્યાં સુધી. પુલાવ બનાવવા માટે સૌથી પહેલા કડાઈમાં તેલ ગરમ કરી લેવાનું. સૌથી પહેલા ફોડી દેવાના જીરાના ફટાકડા, પછી નાખી દેવાની થોડીક હિંગ અને થોડા ખડા મસાલા, એક થોડુંક આદુ લસણ પેસ્ટ. લસણ થોડું લાલ થાય એટલે એક થોડીક ઝીણી એકદમ બારીક સમારેલી ડુંગળી અને જોડે જોડે લચ્છાદાર સમારેલી ડુંગળી પણ નાખી દેવાની. હળદર, થોડોક જ ગરમ મસાલો, કશ્મીરી લાલ મરચું, થોડોક જ કિચન કિંગ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવાનું. બધું શાકભાજી ચડી જાય એટલે પછી અંદર નાખી દેવાનો ભાત. આ કરે ઉપર લીલા દાણાનો શણગાર. એટલે ઉપર પેલી તરેલી ડુંગળી તો નાખવાની રહી ગઈ હતી, પણ કશો વાંધો નહીં, હવે નાખી દઈએ. ગ્રેવી માટે સૌથી પહેલા તપેલામાં તેલ ગરમ કરી લેવાનું અને તેલ થોડું વધારે જ રાખજો, કારણ કે આમાં તેલ વધારે જોઈશે, તરી બનાવવાની છે. સૌથી પહેલા નાખવાનું જીરું, થોડીક હિંગ, ઉપર નાખવાના ખડા મસાલા અને ભરપૂર માત્રામાં આદુ લસણની પેસ્ટ. લસણ શેકાઈ જાય એટલે એકદમ ઝીણી બારીક સમારેલી ડુંગળી નાખી દેવાની. હળદર એકદમ થોડીક જ નાખવાની. ગરમ મસાલો, ધાણા જીરું પાવડર, કશ્મીરી લાલ મરચું આ થોડું વધારે જ નાખવાનું એટલે કલર એકદમ જોરદાર લાલ પકડાય. કિચન કિંગ મસાલો અને કસૂરી મેથીને આવી રીતે મસળી પછી અંદર નાખી દેવાની અને સ્વાદ પ્રમાણે મીઠું જોડે જોડે નાખી જ દેવાનું. આપણે ચણા તો પહેલા અંદર નાખી દીધા, હવે નાખી દેવાનું પાણી અને પાણી આમાં થોડું વધારે જ જોઈશે. પછી ગ્રેવીને આવી થોડીક વાર ખદવા દેવાની. ઉપર કરી નાખવાનો ધાણાનો સંઘાર અને આપણો રસ્સો તૈયાર, તરી તૈયાર. હવે એક બાઉલમાં થોડો પુલાવ લઈ લેવાનો, ઉપર થોડી તરી નાખવાની, અંદરથી થોડા ચણા કાઢીને નાખવાના, થોડી તળેલી ડુંગળી અને એક થોડીક બુંદી સેવ. પછી બરોબર મિક્સ કરીને ખાવાનું. ભાઈ ખરેખર ટેસ્ટમાં બહુ જોરદાર બન્યું ભાઈ, ટ્રાય કરજો, ખરેખર મજા આવી જશે.